ખાસ કરીને અત્યારે આપણે ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડમાં છીએ। ઉત્તર સરદારનગર વોર્ડની પટેલ સોસાયટી છે, માતંગી મંદિરવાળો ખાંચો છે, પંચીલ સોસાયટી છે, સર્વોદય સોસાયટી છે। આ તમામ સોસાયટીના વિદ્યુત સોસાયટી છે। આ તમામ સોસાયટીના લોકોને 1 વર્ષથી ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું। માતંગી મંદિરવાળો રોડની વાત કરો તો માતંગી મંદિરવાળો રોડ 1 વર્ષથી ખોદી નાખેલો છે। અહીંના સ્થાનિક લોકો, જે વડીલો છે, જે માતાઓ છે, જે બહેનો છે, એને મંદિરે જવું હોય દર્શન કરવા તો 1 વર્ષથી એ લોકો દર્શને નથી ગયા। તો તમે કયા પ્રકારના આ લોકોના ટેક્સ લ્યો છો? તમે મોટી મોટી મંદિરની વાત કરો છો તો આ લોકો મંદિરે નથી જઈ શકતા, એના માટે જવાબદાર કોણ? આ હું તંત્રને કહેવા માગું છું કે આ તમે ભાવનગરને કઈ સદીમાં લઈ જવા માગો છો? આ ભાવનગર ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર છે, અને જો આટલા વર્ષો પછી તમે શાસનમાં રહેવા છતાં આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી તો તમારે આ સત્તા છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી। તમે સત્તા છોડી દો તો બીજા લોકો કામ કરવાવાળા છે જ તે કામ કરશે। અને ખાસ કરીને એ વાત કરું તો અહીંના લોકો આ ગંદુ પાણી પીવાથી વારંવાર બીમાર પડે છે। આના માટે જવાબદાર કોણ? જો હું તાત્કાલિક ધોરણે માંગણી કરું છું, તાત્કાલિક ધોરણે આ લોકોનો પાણીનો પ્રશ્ન, આ રોડનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ સોસાયટીના તમામ રહીશો સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।